આગામી 17મી ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત પધારી રહ્યા છે, જેથી પ્રધાનમંત્રીના સ્વાગત માટે સુરત એરપોર્ટ ખાતે ભવ્ય રંગોળી બનાવવામાં આવી। ખાસ વડોદરા આર્ટિસ્ટો દ્વારા સુરત એરપોર્ટ રોડ ખાતે મોદીજીના સ્વાગત માટે રંગોળી બનાવવામાં આવી છે। મારું નામ વિરેન્દ્રસિંહ રાઠોડ છે। હું વડોદરાનો રહેવાસી છું અને ભાયલી સ્ટેશન પાસે રહું છું। તમે જે સુરત આવેલા છો પેઇન્ટિંગ બનાવવા માટે, તો સુરતમાં કેમ પેઇન્ટિંગ બનાવવા? સુરતમાં આગામી દિવસોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ 17મી ડિસેમ્બરે અહીંયા આવવાના છે કંઈ ઉદ્ઘાટન માટે, તો એના સ્વાગતના નિમિત્તે આ ભૂમિચિત્ર અહીંયા સુરત હવાઈ મથકની બહારની સાઈડે રોડ ઉપર કરી રહ્યા છે। તમે કેટલા વર્ષોથી પેઇન્ટિંગ હું છેલ્લા 25 થી 30 વર્ષથી કરું છું। અગાઉ તમે કઈ જગ્યાઓ પર તમે પેઇન્ટિંગ પેઇન્ટિંગ જુનાગઢથી લઈને રાજકોટ, ભાવનગર, જામનગર, બેંગ્લોર અને વડોદરામાં છેલ્લા 25 વર્ષથી સ્વસ્તિક રંગોળી કલાકાર ગ્રુપની અંદર અમે રંગોળીનું કામ પણ કરીએ છીએ। તમે પેઇન્ટિંગમાં કેવા ચિત્રો બનાવો છો? પેઇન્ટિંગમાં રિયલિસ્ટિક પ્રકારના ચિત્રો પણ હોય છે, લેન્ડસ્કેપ હોય છે, સિનિયર સિટીઝનના પોર્ટ્રેટ્સ હોય છે, વગેરે वगैरह જેવો सब्जेक्ट। मेरा नाम सलीम खान पठान है। और सूरत क्यों आना पड़ा? मैं ये मोदी जी अभी 17 तारीख को आने वाले हैं, तो उनके लिए यहाँ सब ये पेंटिंग कर रहे हैं, रंगोली बना रहे हैं। किसके थ्रू आए हो? ये यहाँ के अपने कॉर्पोरेशन बुलाती, उन्होंने बुलाया था महानगर। सालों से आपको बुला? ये मुझे ये जब भी आते हैं, जब भी कोई नेता आते हैं या मोदी जी आते हैं, कोई भी ऐसा होता है, तब जब हमको ऑर्डर देते हैं तब आते हैं। आपने अभी तक कौन से अच्छी पेंटिंग बनाई है? पेंटिंग तो अभी जैसे मान लो जामनगर है, इंदौर है, भोपाल है, फिर बड़ौदा है, आनंद है, ऐसे सब भी जगह मतलब करता है। किस तरह का मैसेज भी देते हो? मैसेज मतलब आप किस तरह मैसेज देना चाहोगे? नहीं सर, अब क्या क्या मैसेज देना, जो कर रहे हैं बस। कितने सालों से आप पेंटिंग? 40 साल हो गए, 40 साल से इसी के अंदर ही है। यासीन दारा, दिव्यांग न्यूज़, सूरत।